હેલો એવરીવન, મારું નામ લેખ પટેલ છે અને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એકવાર સ્વાગત છે. ઇકોનોમીની અંદર મિત્રો ઘણા અલગ અલગ ટોપિક છે અને એમાંનો એક ટોપિક છે ભારતમાં આર્થિક આયોજન. આ ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. આ ટોપિક કોઈપણને ઉપયોગમાં આવશે જે પરીક્ષાની અંદર ઇકોનોમી એક ટોપિક તરીકે હોય, બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ હોય કે પછી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર હોય, તમને આ ટોપિક ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આજના આ લેસનની અંદર આપણે વાત કરીશું ભારતની અંદર આર્થિક આયોજન વિશે. તો સૌ પ્રથમ તો મિત્રો વાત કરીએ તો આર્થિક આયોજનના પ્રકારો જોઈએ. આર્થિક આયોજનના પ્રકારો અલગ અલગ બાબતના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ છે સમયગાળાના આધારે. તો સમયગાળાના આધારે એનું ત્રણ પ્રકારે વર્ગીકરણ થાય છે: ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું. ટૂંકા ગાળામાં મોસ્ટલી મિત્રો 1 વર્ષ કે 2 વર્ષનો સમાવેશ થાય છે. મધ્યમ ગાળામાં 3 વર્ષથી 5 વર્ષના સમયગાળાનો સમાવેશ થાય છે અને લાંબા ગાળામાં 10 વર્ષ 15 વર્ષના આયોજનનો સમાવેશ થાય છે. તો આ રીતે સમયગાળાના આધારે આર્થિક આયોજનનું વર્ગીકરણ થાય છે. એ સાથે સાથે નિયંત્રણના આધારે પણ આર્થિક સમયગાળાનું આયોજન થાય છે. એ છે કેન્દ્રીયકૃત આયોજન અને વિકેન્દ્રીકૃત આયોજન. કેન્દ્રીયકૃત આયોજનની અંદર એક જ સેન્ટરમાંથી સમગ્ર આયોજનનું થાય છે, જ્યારે વિકેન્દ્રીકૃત આયોજનની અંદર અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પાવર સેન્ટરથી એનું નિયંત્રણ થાય છે. ત્રીજું છે ક્ષેત્ર આધારિત આયોજન. હવે ક્ષેત્ર આધારિત આયોજનની વાત કરીએ તો એમાં પ્રાંતીય આયોજન અને રાષ્ટ્રીય આયોજન. પ્રાંતીય આયોજન એ રાજ્ય લેવલથી થાય છે, જ્યારે રાષ્ટ્રીય આયોજન એ કેન્દ્ર લેવલથી થાય છે. તો આ પ્રમાણે ક્ષેત્ર આધારિત આયોજનની વાત કરીએ તો એના 2 પ્રકાર પડે છે: પ્રાંતીય આયોજન અને રાષ્ટ્રીય આયોજન. આર્થિક અવસ્થાના પ્રકારોના આધારે કહીએ તો મૂડીવાદી, સમાજવાદી અને મિશ્ર અર્થતંત્ર, એના 3 પ્રકાર પડે છે, જેમાં ભારતની અંદર મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. હવે વાત કરીએ ભારતની અંદર આર્થિક આયોજનની, તો એની અંદર આપણે મિત્રો 6 અલગ અલગ પ્લાન ભણીશું અને આ 6 પ્લાનમાં સૌથી પહેલો અને સૌથી મહત્વનો પ્લાન છે વિશ્વેશ્વરૈયા પ્લાન. વિશ્વેશ્વરૈયા કોણ હતા? તો વિશ્વેશ્વરૈયા એક સિવિલ ઇજનેર હતા અને સાથે સાથે મૈસૂર રાજ્યના દિવાન પણ રહી ચૂકેલા હતા. આ વિશ્વેશ્વરૈયાએ એક બુક લખી હતી 1936ની અંદર અને એ બુકનું નામ હતું ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. તો તમે જો MCQ સોલ્વ કરતા હશો તો આ પ્રશ્ન તમે 100% જોયો હશે કે ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે? તો યાદ રાખવાનું છે તમારે, વિશ્વેશ્વરૈયાએ લખ્યું છે ધ પ્લાન ઇકોનોમી ઓફ ઇન્ડિયા. કયા વર્ષમાં લખ્યું છે? 1936માં. કોણ હતા વિશ્વેશ્વરૈયા? તો તેઓ મૈસૂર રાજ્યના પૂર્વ દિવાન હતા, સાથે સાથે એક સિવિલ ઇજનેર પણ હતા. આ જે પ્લાન ઇકોનોમી ઓફ ઇન્ડિયા બુક એમને લખી એ ભારતની અંદર આયોજનની પ્રથમ બ્લ્યુપ્રિન્ટ માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? તો ભારતની અંદર આયોજનની પ્રથમ બ્લ્યુપ્રિન્ટ માનવામાં આવે છે આ વિશ્વેશ્વરૈયા પ્લાનને, અથવા તો ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા બુક જે એમને લખી એને. હવે વાત કરીએ તો એની અંદર વિશ્વેશ્વરૈયાએ લોકતાંત્રિક મૂડીવાદનો ખ્યાલ આપ્યો છે. શેનો ખ્યાલ આપ્યો છે? લોકતાંત્રિક મૂડીવાદનો, જે યુએસએની જે સિસ્ટમ છે એના પર આધારિત હતો. આ પ્લાનની અંદર વિશ્વેશ્વરૈયાએ શું વાત કરી છે? તો જે કૃષિ ક્ષેત્રની અંદર જે શ્રમ છે, એટલે કે તમને ખ્યાલ છે આપણા ભારતની અંદર જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તો 80% વસ્તી એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ હતી. આજે લગભગ 54% વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તો આ કૃષિ ક્ષેત્ર સાથે જે સંકળાયેલ શ્રમ છે, જે લોકો છે, એમને ઉદ્યોગ ક્ષેત્રે લઈ જવા એક દાયકાની અંદર ઘણો મોટા પ્રમાણમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોને ઉદ્યોગ સાથે જોડવા આવો પ્લાન એમને વિશ્વેશ્વરૈયાએ રજૂ કર્યો હતો. હવે આગળ વધીએ તો ત્યારબાદ આવશે ફિક્કી પ્લાન. ફિક્કીનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? તો ફિક્કીનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ ફિક્કીનું પૂરું નામ છે. 1934ની અંદર ફિક્કી દ્વારા એક રાષ્ટ્રીય આયોજન પંચ હોવું જોઈએ એવી ભલામણ કરાઈ અને આ ભલામણ કરાઈ હતી એને આપણે ફિક્કી પ્લાન કહીએ છીએ. જે તે સમયે એટલે કે 1934ની અંદર ફિક્કીના પ્રમુખ કોણ હતા? તો ફિક્કીના પ્રમુખ હતા NR સરકાર. કોણ હતું ફિક્કીના પ્રમુખ? NR સરકાર. ઓકે, તો આ થયો ફિક્કી પ્લાન વિશેની વાત. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે ફિક્કીના જે ફૂલ ફોર્મ છે અને આ પ્લાનની તારીખ, એટલે કે 1934માં આવ્યો હતો એ વખતે પ્રમુખ હતા NR સરકાર. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ એક મહત્વનો પ્લાન આવે છે કોંગ્રેસ પ્લાન, જેને આપણે રાષ્ટ્રીય આયોજન સમિતિ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ કોંગ્રેસ પ્લાન એટલે કે રાષ્ટ્રીય આયોજન સમિતિ જે છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ નેશનલ પ્લાનિંગ કમિટી. આ નેશનલ પ્લાનિંગ કમિટીની સ્થાપના કોણે કરી હતી? તો સુભાષચંદ્ર બોઝે કરી હતી. 1938ની વાત છે મિત્રો, તમને ખ્યાલ છે એ વખતે કોંગ્રેસના પ્રમુખ કોણ ચૂંટાયા હતા? સુભાષચંદ્ર બોઝ ચૂંટાયા હતા અને આ સુભાષચંદ્ર બોઝ દ્વારા એક
કમિટીની રચના કરવામાં આવી, જેને નેશનલ પ્લાનિંગ કમિટી નામ આપવામાં આવ્યું. એના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ એના અધ્યક્ષ હતા. ઓકે, ક્યારે રચના કરાઈ હતી? 1938માં. આ એનસીપીની અંદર કુલ 15 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 15 સભ્યો હતા. ઉપસમિતિઓ કેટલી હતી? તો 29 ઉપસમિતિઓ હતી. અને કુલ સભ્યો, આ ઉપસમિતિ અને એનસીપીના સભ્યો બધા ભેગા થઈ અને 350 સભ્યો હતા. તો યાદ રાખજો મિત્રો, એનસીપીની રચના કોને કરી હતી? સુભાષચંદ્ર બોઝે. ક્યારે કરી હતી? 1938માં. અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. સભ્યો કેટલા હતા? 15. ઉપસમિતિઓ કેટલી હતી? 29. અને કુલ સભ્યો કેટલા હતા? તો 350. 29 ખંડોની અંદર, એટલે કે 29 વોલ્યુમની અંદર એને પોતાની ભલામણો રજૂ કરી. હવે મિત્રો તમે જુઓ છો ને, સાલ 1938. 1938માં એનું ફોર્મેશન થાય છે. ત્યારબાદ 1942ની અંદર હિન્દ છોડો ચળવળ થાય છે. અને સાથે સાથે ઈસવીસન 1939થી લઈ અને 1945 સુધી વિશ્વયુદ્ધ પણ થાય છે. અને આના કારણે આ પ્લાનની અંદર બનાવવાની અંદર ઘણી બધી અડચણો આવે છે. અને પરિણામે આ પ્લાન છેક 1949ની અંદર રજૂ થાય છે. ક્યારે? 1949ની અંદર રજૂ થાય છે. આમ લગભગ 11 વર્ષનો સમયગાળો આ પ્લાન દ્વારા લઈ લેવામાં આવે છે. તો મિત્રો, હિન્દ છોડો ચળવળ અને દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે ઘણી અડચણો ઊભી થવાના કારણે એનસીપીનો રિપોર્ટ છેક 1949માં આવે છે. હવે આગળ વધીએ. હવે આવે છે બોમ્બે પ્લાન. મિત્રો, બોમ્બે પ્લાનની વાત કરીએ તો બોમ્બે પ્લાનનું હેડિંગ શું હતું? અ પ્લાન ફોર ઇકોનોમી ડેવલપમેન્ટ ફોર ઇન્ડિયા. આ શીર્ષક સાથે, આ ટાઇટલ સાથે બોમ્બે પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. બોમ્બે પ્લાન કોને રજૂ કર્યો હતો? તો 8 મૂડીપતિઓએ સાથે મળીને બોમ્બે પ્લાન રજૂ કર્યો હતો, જેની અંદર પુરુષોત્તમ ઠાકુરદાસ. આ નામ બધા યાદ રાખજો મિત્રો, ક્યારેક પરીક્ષામાં પૂછાઈ જાય છે કે નીચેનામાંથી કયું નામ એ બોમ્બે પ્લાન સાથે સંકળાયેલ નથી. તો પુરુષોત્તમ ઠાકુરદાસ, લાલા શ્રીરામ, કસ્તુરભાઈ લાલભાઈ, હરદેશર દલાલ, JRD ટાટા, ઘનશ્યામ બિરલા, આરદેશિર શ્રોફ અને જ્હોન મથાઈ. આ 8 વ્યક્તિઓ છે જેમનો સમાવેશ આ બોમ્બે પ્લાનની અંદર થાય છે, આ મૂડીપતિઓનો. હવે આગળ વધીએ તો આપણે આગળ જોયું કે NPC એટલે કે નેશનલ પ્લાનિંગ કમિટી અને આ જે બોમ્બે પ્લાન 8 મૂડીપતિઓ દ્વારા બનાવવામાં આવે છે, એ બંને વચ્ચે કેટલાક એગ્રીમેન્ટ થાય છે અને તેમની વચ્ચે કેટલીક બાબતોએ સંમતિ સધાય છે, જેણે આઝાદી બાદ ભારતીય અર્થતંત્રને આકાર આપવામાં ખૂબ જ મદદ કરે છે. એટલે કે આ બંને પ્લાન સાથે મળીને જે કાર્ય કરે છે, એ આઝાદી બાદ ભારતના અર્થતંત્ર માટે જે એક રસ્તો બનાવવામાં આવે છે, એ બનાવવાની અંદર ખૂબ જ મદદ કરે છે. હવે આ પ્લાન દ્વારા કઈ કઈ બાબતો ઉપર ફોકસ કરવામાં આવે છે? તો કૃષિ, તીવ્ર ઔદ્યોગિકરણ એટલે કે રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, લઘુ કુટીર અને મધ્ય ઉદ્યોગો જેને આપણે MSME તરીકે ઓળખીએ છીએ, રાજ્યની સક્રિય ભૂમિકા એટલે કે એક્ટિવ રોલ ઓફ સ્ટેટ, સામાજિક કલ્યાણ એટલે કે સોશિયલ વેલફેર અને અસમાનતા દૂર કરવી એટલે કે ઇનઇક્વાલિટીને દૂર કરવી. તો આ બધી બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે આ બે કમિટી દ્વારા. હવે આગળ વધીએ. એનસીપીના મિત્રો આપણે વાત કરી કે 15 સભ્યો હતા. આ 15 સભ્યોમાં એક ગાંધીવાદી સભ્ય હતા અને એ સભ્યનું નામ હતું G.C. કુમારપ્પા. આ G.C. કુમારપ્પા જે છે એ એક જ વ્યક્તિ એવા હતા કે જે એનસીપીની અમુક જે ભલામણો હતી એના સાથે સંમત હતા નહીં. બાકી બીજા કોઈ વ્યક્તિ એનો વિરોધ કર્યો ન હતો. તો યાદ રાખજો, એકમાત્ર G.C. કુમારપ્પાએ એનસીપીની જે ભલામણો હતી એમાંની કેટલીક ભલામણોનો વિરોધ કરેલો હતો. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો આવે છે ગાંધીવાદી પ્લાન. તો ગાંધીવાદી પ્લાન ક્યારે આવે છે? 1944માં આવે છે. કોણ રજૂ કરે છે ગાંધીવાદી પ્લાન? તો ગાંધીવાદી પ્લાન રજૂ કરે છે શ્રીમન નારાયણ. કોણ રજૂ કરે છે? શ્રીમન નારાયણ. ઓકે. કૃષિના મહત્વ પર ભાર મૂકવામાં આવે છે. આત્મનિર્ભર ભારત બનાવવા માટે અર્થતંત્રના માળખાના વિકેન્દ્રીકરણની વાત કરવામાં આવે છે. એટલે કે ડિસેન્ટ્રલાઇઝ કોન્સેપ્ટ રજૂ કરવામાં આવે છે. આત્મનિર્ભર ભારત માટે અર્થતંત્રના વિકેન્દ્રીકરણની વાત અહીંયા આ પ્લાનની અંદર રજૂ કરવામાં આવે છે. તો બીજો એક મહત્વનો વસ્તુ યાદ રાખવાનું છે, ગાંધીવાદી પ્લાન વિશે કોને રજૂ કર્યો, ક્યારે રજૂ કર્યો? શ્રીમન નારાયણ 1944માં. ક્યારેક મિત્રો જોડકામાં પૂછાતા હોય છે. હું જે અનએકેડમી પર ઓનલાઈન ટેસ્ટ લઉં છું એની અંદર પણ મેં આના રિલેટેડ ક્વેશ્ચન 2-3 વાર પૂછ્યા છે. અને તમે ભવિષ્યમાં કોઈ એક્ઝામ આપશો તો પણ તમને ક્યાંક ને ક્યાંક આ ક્વેશ્ચન જોવા મળશે. તો યાદ રાખજો, વિશ્વેશ્વરૈયા પ્લાન એમ વિશ્વેશ્વરૈયાએ આપ્યો, બોમ્બે પ્લાન 8 ઉદ્યોગપતિઓએ આપ્યો, એનસીપી એટલે કે નેશનલ પ્લાનિંગ કમિટીની રચના સુભાષચંદ્ર બોઝ દ્વારા જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં થઈ. આ બધું યાદ રાખજો મિત્રો. હવે આવે છે ગાંધીવાદી પ્લાન. તો 1944માં શ્રીમન નારાયણ દ્વારા રજૂ કરવામાં આવ્યો. હવે આગળ કયો પ્લાન આવે છે? તો આગળ એક પ્લાન આવે છે અને એ પ્લાનનું નામ છે પીપલ્સ પ્લાન. પીપલ્સ પ્લાન કોણ રજૂ કરે છે? તો 1945ની અંદર MN રોય. પહેલો હતો 44ની અંદર શ્રીમન નારાયણ, આ 1945ની અંદર MN રોય.
આ એમ એન રોય એક માર્ક્સવાદી વિચારધારા ધરાવતા હોય છે અને એટલા માટે જે પીપલ્સ પ્લાન રજૂ કરે છે એમાં પણ માર્ક્સવાદી વિચારધારા જોવા મળે છે. 19મી સદીમાં અને 2004ના યુપીએના ઘણા પ્રોગ્રામ્સ ઇકોનોમિક રિફોર્મ્સ વિથ ધ હ્યુમન ફેસના આધારે શરૂ થયેલા આર્થિક સુધારાનો પણ આ પ્લાનનો ભાગ ગણાવી શકાય. તો મિત્રો તમારે ખાસ વસ્તુ અહીંયા શું યાદ રાખવાની છે, ક્યારે આવ્યો પીપલ્સ પ્લાન? તો 1945માં એમ એન રોય દ્વારા લાવવામાં આવ્યો. એમાં કઈ વિચારસરણી હતી? તો માર્ક્સવાદી વિચારસરણી હતી. આ બે વસ્તુ એના વિશે ખાસ યાદ રાખવાનું છે. હવે આગળ વધીએ. સર્વોદય પ્લાન. તો આ આજનો આપણો છેલ્લો પ્લાન છે અને ઘણો મહત્વનો પ્લાન છે. સૌપ્રથમ તો સર્વોદય પ્લાન કોણ લાવ્યું? મિત્રો સર્વોદય પ્લાન સાથે પહેલાં તો બે વ્યક્તિઓ જોડાયેલા છે. સર્વોદય પ્લાન કોણ લાવ્યું? તો સર્વોદય પ્લાન શબ્દ જ્યારે આવે તમારે એક જ નામ યાદ રાખવાનું છે અને એ છે જયપ્રકાશ નારાયણ. કોણ? જયપ્રકાશ નારાયણ અથવા તો જેપી તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ. ત્યારબાદ આ પ્લાન ક્યારે આવે છે? તો સાલ યાદ રાખવાની છે 1950માં. ઓકે, આ પ્લાન ક્યારે આવે છે? 1950માં. સર્વોદય પ્લાનનો કોન્સેપ્ટ કોણ આપે છે? તો આ બે વસ્તુ અલગ થઈ ગઈ મિત્રો. સર્વોદય પ્લાન કોણ લાવે છે? જયપ્રકાશ નારાયણ, જેપી નારાયણ. અને સર્વોદય પ્લાનનો કોન્સેપ્ટ કોણ લાવે છે? સર્વોદય શબ્દનો કોન્સેપ્ટ કોણ લાવે છે? તો વિનોબા ભાવે. આ ખાસ યાદ રાખજો. હવે આગળ વધીએ. એક બે ટોપિક જોવાના છે. 1961માં જયપ્રકાશ નારાયણ સમિતિ બનાવવામાં આવે છે અને આ જયપ્રકાશ નારાયણ સમિતિ એવી રજૂઆત કરે છે કે ભારતના આયોજનમાં કેન્દ્રીયકૃત સ્વરૂપની દેખરેખ માટે શું જ કરવું જોઈએ એની ભલામણો આ જય નારાયણ સમિતિ રજૂ કરે છે. તો આ સાથે મિત્રો ભારતની અંદર જે મહત્ત્વના 5-6 પ્લાન હતા એ વિશે મેં ચર્ચા કરી. આની અંદરથી MCQ તમને અવારનવાર જોવા મળશે. ઓકે, તો તમારે આમાં શું યાદ રાખવાનું છે કે કયો પ્લાન કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો, કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યો. આ 3 વસ્તુ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. કયો પ્લાન કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો અને કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યો એ તમે એક ટેબલ એવું હોય તો બનાવી લેજો, જે તમને પરીક્ષાની અંદર, આગામી પરીક્ષાની અંદર MCQનો જવાબ આપવામાં ખૂબ જ ઉપયોગી થશે. તો આ સાથે મિત્રો આ લેશન અહીંયા પૂરું કરીએ છીએ. જય હિન્દ.